હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સરસ હશો. તો તમને ખબર છે તે પ્રમાણે કે અત્યારે જો તમારે કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે GCAS નામની પોર્ટલ આવે છે એના ઉપર રજિસ્ટ્રેશન કરીને એડમિશન લેવાની હોય છે. બધી જે પ્રોસેસ છે એ ઓનલાઈન થઈ ગઈ છે. તો આ GCASની પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કેવી રીતના કરાશે, એના ઉપર ફોર્મ કેવી રીતના ભરાશે, એની ફૂલ ડિટેલ્સ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી આ ચેનલને. એના ઉપર અમે ફોર્મ કેવી રીતના ભરવાના હોય છે, કોઈ ભરતી રિલેટેડ કે પછી કોઈ ઓનલાઈન ફોર્મ ભરવો હોય તો તેના રિલેટેડ કોઈ બી ફોર્મ ભરવાના હોય તો તેના વિડીયોઝ અમે મૂકતા હોઈએ છીએ. તો અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયો મૂકીએ તો તમને નોટિફિકેશન મળી જાય. તો સૌપ્રથમ જો તમારે કોલેજનો ફોર્મ ભરવો છે, એડમિશન લેવું હોય તો તેના માટે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને એના પછીની પ્રોસેસ કરવાની હોય છે. તો ચાલો હવે આપણે જે આપણો વિડીયો છે એ શરૂ કરીએ કે ફોર્મ કેવી રીતના ભરવાનો છે. સૌથી પહેલાં તો આપણે GCASની પોર્ટલ ઉપર આવી જવાનું છે. હવે એના માટે તમારે ગૂગલ પર સર્ચ કરવાનું રહેશે GCAS. એમાં જે ફર્સ્ટ વેબસાઇટ હશે એના ઉપર જ જેવું ક્લિક કરશો એટલે તમને આવી રીતના કંઈ પેજ ખુલશે. હવે એમાં સૌપ્રથમ જો તમે નવા સ્ટુડન્ટ છો, મોસ્ટ ઓફલી નવા જ સ્ટુડન્ટ હોતા હોઈએ છીએ, એટલે નવા સ્ટુડન્ટ માટે આપણે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું છે, જેથી કરીને આપણે જે નવું રજિસ્ટ્રેશન છે એ કરી શકીએ. હવે અહીંયા થોડીક બેઝિક ડિટેલ્સ આપેલી છે, જેમ કે જે સ્ટુડન્ટ અપ્લાય કરતા છે એમનું નામ, એમનું માર્કશીટ મુજબ નામ ટાઈપ કરવાનું રહેશે, કયા કોર્સમાં પ્રવેશ કરવા માગતા છો તે, અને તમારી કેટેગરી, જાતિ અને બર્થ ડેટ નાખીને જે પોતાનું રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરવાનું રહેશે. હવે જેવું તમે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરશો એટલે તમારે લોગિન કરવાનું છે. અહીંયા સ્ટુડન્ટ લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ડિટેલ્સ નાખવાની છે. હવે આ ડિટેલ્સ જેવું તમે રજિસ્ટ્રેશન કરશો એટલે તમને એક SMS અથવા ઈમેલ ઉપર એક રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આપવામાં આવ્યો હશે, તે અહીં ટાઈપ કરવાનો છે અને આ કેપ્ચા સોલ્વ કરીને તમારે સાઇન ઇન કરી લેવાનું છે. અથવા જો તમારી પાસે પાસવર્ડ નથી આવ્યો તો તમે OTPથી પણ લોગિન કરાવી શકો. સાઇન ઇન પર જેવું ક્લિક કરશો એટલે જે GCASનું આપણું જે એડમિશનનું પોર્ટલ છે તે કંઈક આવી રીતના ખુલશે. હવે એમાં સૌથી પહેલાં આપણે પેમેન્ટ કરવાનું છે. જ્યાં સુધી તમે પેમેન્ટ ના કરો ત્યાર સુધી આગળની પ્રોસેસ થવાની નથી. એટલે સૌથી પહેલાં તો આપણે આજે જેટલા પણ સ્ટેપ દેખાય છે એ બધા કમ્પ્લીટ કરવાના છે. 1 બાય 1 કમ્પ્લીટ કરવાના છે. એક કમ્પ્લીટ કરશો તો જ તમને આગળની જે પ્રોસેસ છે એ જોવા મળશે. હવે એમાં સૌથી પહેલાં આપણે પેમેન્ટ કરવાનું છે. તો આપણે જે પેમેન્ટવાળું પહેલું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે અને 1 બાય 1 સ્ટેપ કમ્પ્લીટ કરતા જશું એટલે સબમિટનો ઓપ્શન આવી જશે. સૌથી પહેલાં પેમેન્ટવાળા પર ક્લિક કરીએ. એના પર જેવું ક્લિક કરશું એટલે તમને જે તમારી એડમિશનની ફી છે ઓનલાઈન પોર્ટલ ઉપર ફી જમા કરવાની હોય છે, 150 રૂપિયા સમથિંગ એટલી તમારે પેમેન્ટ કરવી પડશે. હવે આ પેમેન્ટ તમે UPIથી પણ કરી શકો અથવા કાર્ડથી પણ કરાવી શકો. આપણે સિમ્પલી UPIથી પેમેન્ટ કરાવી દેવાનું છે. જેવું UPIથી પેમેન્ટ કરાવશો એટલે પેમેન્ટનું ગ્રીન માર્ક થઈ જશે. એના પછી પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. એના પર કરશો એટલે થોડીક જે બેઝિક ડિટેલો છે આપણી રજિસ્ટ્રેશન વખતે જે આપણે ભરેલી હતી તે ઓટોમેટિક ફિલઅપ જ આવશે, એમાં તમે સુધારો નહીં કરી શકો. હવે જે બાકીની ડિટેલ્સ છે તે આપણે ફિલઅપ કરવાની છે. જેમ કે અહીંયા એપ્લિકન્ટનું નામ તમારે માર્કશીટની મુજબ જ અહીં નામ દર્શાવવાનું છે. તમારી જે છેલ્લી માર્કશીટ છે 12માની માર્કશીટ એના મુજબ અહીં નામ દર્શાવવાનું છે. હવે એના પછી માર્કશીટ મુજબ નામ દર્શાવ્યા પછી બીજી ડિટેલ્સ આપણે ફિલઅપ કરવાની છે. જેટલી પણ સ્ટારવાળી ડિટેલ્સ છે બધી આપણે ફિલઅપ કરવાની છે. બર્થ ડેટ અહીં તમારે ટાઈપ કરવાની છે. જે પણ તમારી LC પર અથવા આધાર કાર્ડ ઉપર જે પણ ડેટ ઓફ બર્થ આપેલી છે તે અહીં ટાઈપ કરવાની છે. અહીં તમારે ફાધર નેમ ટાઈપ કરવાનું છે, મધર નેમ ટાઈપ કરવાનો છે, પેરેન્ટ્સનો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. એના પછી પેરેન્ટ્સનો મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ અહીંયા કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. તમને જે પણ કેટેગરી લાગુ પડતી હોય તે અહીં તમારે સિલેક્ટ કરી લેવાની છે. એના પછી જાતિનો દાખલો તમારે જોડે રાખવાનો છે. જે પણ કેટેગરી વાઇઝ જે પણ જાતિનો દાખલો તમે કઢાવ્યો છે તો એના ઉપર એક ડેટ આપેલી હશે, એ ડેટ અહીં સિલેક્ટ કરી લેવાની છે. કાસ્ટ સર્ટિફિકેટની ડેટ, જે દિવસે તમે જાતિનો દાખલો કઢાવેલો હશે તે ડેટ અહીં સિલેક્ટ કરવાની છે. એના પછી જો તમારી જાતિ તે પ્રમાણેની હોય તો તમારે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ પણ બતાવવું પડશે. જો કેટેગરી મુજબ રહેશે
જો તમારી જાતિ SCBCમાં હોય તો તમારે નોન ક્રિમી લેયર બતાવવું પડશે. એના પછી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે. ડિસેબિલિટી કોઈ હોય તો એમાં સિલેક્ટ કરી લેવાનું છે. જો ના હોય તો નન ઉપર ક્લિક રાખવાનું છે. એના પછી માઇનોરિટી બતાવવાની છે. તમે માઇનર છે કે નહીં, તમારા 18 વર્ષ થયા છે કે હજુ 18 વર્ષ નથી થયા એ અહીં બતાવવાનું છે. આપણે નોમાં જ ક્લિક આઉટ રાખવાનું છે. એના પછી નેશનાલિટી બાય ડિફોલ્ટ સિલેક્ટેડ આવશે. ના હોય તો તમારે ઇન્ડિયા કરી દેવાની છે. અહીં નેશનાલિટી બતાવેલી છે, ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાની. એના પછી રિલિજન બતાવવાનું છે, જે તમારો ધર્મ છે એ બતાવવાનું છે. અહીં તમારે જો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવો હોય તો તમે કરાવી શકો, અથવા ઓપ્શનલમાં છે, ના કરાવવો હોય તો પણ ચાલશે. આધાર કાર્ડ મુજબ નામ ટાઈપ કરાવવાનું હોય તો એ કરાવી શકો. જેટલી જે સ્ટારવાળી ડિટેલ્સ છે આપણે ફિલઅપ કરવી જ પડતી હોય છે. આની આગળ સ્ટાર નથી તો એ તમે ઓપ્શનલમાં રાખી શકો. જો તમારે આપવી હોય તો આપી શકો, નહીંતર ચાલશે. અહીંયા જે નામ છે એ માર્કશીટ મુજબ જ દર્શાવવાનું રહેશે, અને આધાર કાર્ડ મુજબ અલગ હોય તો તમારે અહીં દર્શાવવાનું રહેશે. જો તમારી પાસે ABC ID હોય તો તે પણ તમે અહીં દર્શાવી શકો છો. ના હોય તો પણ વાંધો નથી. હવે આટલી ડિટેલ્સ ફિલઅપ થયા બાદ નીચે એડ્રેસની ડિટેલ ફિલઅપ કરવાની છે. આ ડિટેલ્સ તમારે એકવાર ચેક કરી લેવાની છે બરાબર છે કે નહીં. જેવું તમારી માર્કશીટમાં નેમ છે તે પ્રમાણે જોઈ લેવાનું છે. નામ, જે કાસ્ટ સર્ટિફિકેટની ડેટ છે એ બધું ચેકઆઉટ કરી લેવાનું છે. એના પછી બાજુમાં આપેલું છે એક ફોટોને તમારું સિગ્નેચર અપલોડ કરવાનું છે. તમારો તાજેતરનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તે અને સિગ્નેચર તમારે અહીં અપલોડ કરવાની છે. સાઇઝ અહીં તમારે જોઈ લેવાની છે કે જે પાસપોર્ટ સાઇઝ ફોટો છે એની 1 MB કરતાં વધારે સાઇઝનો ફોટો ન હોવો જોઈએ, અને જે સિગ્નેચર છે એ 2 MB કરતાં વધુ એની સાઇઝ ન હોવી જોઈએ. તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચરના ફોટા છે એ ક્લિક આઉટ કરીને તમારે ફોનમાં રાખવાના છે, અથવા PCથી જો ભરતા હોય તો PCમાં સેવ રાખવાના છે. હવે એટલું થયા બાદ એડ્રેસની ડિટેલ એડ કરવાની છે. જે પણ તમારી આધાર કાર્ડમાં ડિટેલ્સ આપેલી હોય તે તમારે અહીં એડ આઉટ કરવાની છે. એડ્રેસમાં ક્લિક કરશો એટલે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે. જે પ્રમાણેની તમારી આધાર કાર્ડમાં ડિટેલ છે તે પ્રમાણેની જ તમારે અહીં એડ આઉટ કરવાની છે. પ્રેઝન્ટ એડ્રેસમાં જે તમારો સ્ટેટ લાગુ પડતો હોય તે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ જે પણ લાગુ પડે તે ડિસ્ટ્રિક્ટ, તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. તાલુકો સિલેક્ટ કરશો એટલે તમને તાલુકા વાઇઝ જે ગામ આપેલા હોય એ પણ અહીં સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી જશે. તે તમારે અહીં ટાઈપ કરી દેવાનું છે. એના પછી પિનકોડ ટાઈપ કરી દેવાનો છે. અર્બન છે કે રૂરલ છે તે ટાઈપ કરવાનું છે. શહેરમાં રહેતા હોય તો અર્બન, અને જો તમે ગામડાથી બિલોંગ કરતા હોય તો રૂરલ સિલેક્ટ કરી લેવાનું છે. હવે જો પરમનન્ટ એડ્રેસમાં જે પ્રેઝન્ટ એડ્રેસ છે તે પ્રમાણેનો જ હોય તો સેવ એઝ પ્રેઝન્ટ એડ્રેસ પર ટિક માર્ક કરશો એટલે જે બાજુમાં એડ્રેસ તમે ટાઈપ કર્યો એ અહીં કોપી થઈ જશે. એના પછી 10માની ડિટેલ્સ આપણે એડ કરવાની છે. જે પાસિંગ મંથ છે તે અહીં તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તમે કયા મંથમાં લાસ્ટ 10માની જે એક્ઝામ આવે ક્યારે પાસ કરી છે તે અહીં મંથ સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી પાસિંગ યર સિલેક્ટ કરી લેવાનું છે. યાદ રાખો આ 10માની ડિટેલ્સ આપણે ફિલઅપ કરવાની છે. એના પછી સીટ નંબર તમારે અહીં ટાઈપ કરી દેવાનો છે. જે પણ તમારો 10માની માર્કશીટ પર સીટ નંબર આપેલો હશે તે અહીં ટાઈપ કરવાનો છે. તમારા પર્સન્ટેજ ટાઈપ કરી દેવાના છે. તમારા 10મામાં ટકા કેટલા આવેલા તે અહીં ટાઈપ કરી દેવાના છે. હવે આટલી ડિટેલ ભરાયા બાદ જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે જે તમારી પ્રોફાઇલ છે એ પણ ગ્રીન માર્કથી ફિલઅપ થઈ જશે. એના પછીની આપણે જે પ્રોસેસ છે એ આગળ વધારવાની છે. હવે એના પછીની જે પ્રોસેસ છે એ એકેડેમિક ડિટેલની છે. તો આપણી જે પણ શૈક્ષણિક લાયકાતો છે તે આપણે અહીં એડ આઉટ કરવાની છે. અહીં આપેલી છે એકેડેમિક ડિટેલ, એના પર તમે ક્લિક આઉટ કરશો એટલે આપણને જે આપણી શૈક્ષણિક લાયકાતો છે તે ઉમેરવા કહેશે. હવે અહીં તમારે 10માની તમે ઓલરેડી ડિટેલ્સ ભરી દીધી છે, તો અહીં આપણે જે 12માની જ ડિટેલ્સ એડ કરવાની છે. અહીં તમારે સિલેક્ટ કરી લેવાનું છે કે તમે HSC કર્યું છે કે પછી ડિપ્લોમા કરેલું છે. તો આપણે HSC પર ટિક માર્ક રાખશું. એના પછી કયા બોર્ડ દ્વારા તમે HSC
કમ્પ્લીટ કર્યું છે તે બોર્ડ સિલેક્ટ કરવાનું છે. જો તમે ડિપ્લોમા કરેલું હોય તો તમે ડિપ્લોમા પણ સિલેક્ટ કરાવી શકો છો, કેમ કે અમુક જે સ્ટુડન્ટ હોય છે ડાયરેક્ટલી 10મા પછી ડિપ્લોમા કરતા હોય છે, તો તેઓ પણ જો આગળ ડિગ્રી કરવા માંગે તો તેઓ કરી શકે છે. એના પછી એક્ઝામની બોર્ડ, તમારી જે બોર્ડ કઈ છે, હવે આપણે જે ગુજરાતની બોર્ડ છે એ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરીવાળી બોર્ડ આવશે, તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાની છે. એના પછી પાસિંગ યર 12માનું આ છે, 12માનું જે તમારું પાસિંગ યર હોય તે સિલેક્ટ કરવાનું છે. પાસિંગ મંથ પણ સિલેક્ટ કરી લેવાનું છે, તે તમારા રિઝલ્ટમાં આપેલું જ હશે, 12માનું જે રિઝલ્ટ છે એના ઉપર. અને એના પછી સીટ નંબર ટાઈપ કરી દેવાનો છે, જે પણ તમારો સીટ નંબર છે 12માનો એ સીટ નંબર અહીં ટાઈપ કરી દેવાનો છે. અને જેવું તમે સીટ નંબર ટાઈપ કરશો એટલે બાજુમાં ફેચ બોર્ડ ડેટા પર ક્લિક કરશો, ટિક કરશો એના ઉપર, એટલે તમારું જે ડિટેલ્સ છે, તમારી ડિટેલ્સ એ ઓટોમેટિક અહીં આવી જશે. જેમ કે તમે કેટલા માર્ક્સ આવ્યા છે, કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ આવ્યા છે, તે બધું અહીં આવી જશે. એના પછી સ્ટ્રીમ સિલેક્ટ કરવાનું છે, તમે કયા સ્ટ્રીમથી પાસ આઉટ છો, આર્ટ્સ કે કોમર્સ કે સાયન્સ. એના પછી જે તમારું નામ છે, માર્કશીટ પ્રમાણેનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું છે. નંબર ઓફ અટેમ્પ્ટ્સ, તમે કેટલી ટ્રાયલમાં પાસ આઉટ થયા છો તે અહીં તમારે બતાવવાનું છે. 1 ટ્રાયલ કે 2 ટ્રાયલ કે 3 ટ્રાયલ, તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું છે. અને એના પછી કેટલા માર્ક્સ તમે મેળવેલ છે તે અહીં ટાઈપ કરવાનું છે. તમે મેળવેલા માર્ક ગુણ અહીં ઉમેરવાના છે. અને જે બાજુમાં છે અહીં મેળવેલા માર્ક ઉમેરવાના છે, અને એના પછી બાજુમાં ટોટલ માર્ક કેટલા છે એ ઉમેરવાના છે. અને જો થિયરી અને જે પ્રેક્ટિકલ છે એના અલગ અલગ હોય તો તે પણ તમારે અહીં એડ કરી દેવાનું છે. જો સાયન્સમાં હશે તો પ્રેક્ટિકલના માર્ક અલગ હશે, અને જો આર્ટ્સ કોમર્સથી હોય તો તમારા પ્રેક્ટિકલના માર્ક્સ નહીં આવે. ઓપ્ટેન માર્ક અને ટોટલ માર્ક અહીં ઉમેરી દેવાના છે. ટોટલ અહીં થિયરીના માર્ક ઉમેરવાના છે. કેટલામાંથી કેટલા માર્ક્સ તમારા આવ્યા છે તે અહીં ઉમેરી દેવાના છે. આ ડિટેલ્સ બહુ ધ્યાનથી ફિલઅપ કરવાની હોય છે, એટલે તમે એકવાર ચેકઆઉટ કરીને જ આ ફિલઅપ કરજો. જેવું તમે સિલેક્ટ કરેલો હશે તમારો સ્ટ્રીમ, જો તમારો સાયન્સ સ્ટ્રીમ છે તો તમારે પ્રેક્ટિકલના માર્ક પણ ઉમેરવામાં આવશે, અને જો તમારો આર્ટ્સ કે કોમર્સનો હશે તો તમારું જે પ્રેક્ટિકલના માર્ક્સ છે એ ઓપ્શનલમાં આવશે, એ તમારે ઉમેરવાની જરૂર નહીં પડે. એટલે તમે જે સ્ટ્રીમ પસંદ કરશો તે પ્રમાણેની આ તમારી ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. એના પછી જે સ્કૂલમાંથી તમે પાસ આઉટ થયા છો, તમારી HSCની 12મા ધોરણની જે સ્કૂલ છે એ સ્કૂલનું નામ અહીં ટાઈપ કરવાનું છે. પછી કયા સ્ટેટથી પાસ આઉટ છો તે અહીં સિલેક્ટ કરી લેવાનું છે. અને એના પછી કયા મીડિયમથી, કયા ડિસ્ટ્રિક્ટથી પાસ છો તે, અને કયા મીડિયમથી, ગુજરાતી મીડિયમ, હિન્દી કે કયા ઇંગ્લિશ મીડિયમથી પાસ છો તે અહીં સિલેક્ટ કરી લેવાનું છે. આટલું સિલેક્ટ થયા બાદ એના પછી HSCમાં સબ્જેક્ટની ડિટેલ અહીં આપવાની છે આપણે. અમુકમાં કેવું કોઈ છે ડાયરેક્ટલી ફેચ ડેટા કરશો એટલે આવી જશે, નહીં તો તમારે જો ના આવતું હોય તો તમારે અહીં ટાઈપ કરવાના પડશે. જેટલા પણ સબ્જેક્ટ તમારા માર્કશીટમાં બતાવેલા છે તે તમારે અહીં 1 બાય 1 સિલેક્ટ કરવાના છે. અને એના પછી ઓપ્ટેન માર્ક, જેટલા તમે મેળવેલ માર્ક તે ટાઈપ કરવાના છે, અને કેટલામાંથી માર્ક મેળવ્યા છે તે અહીં ટાઈપ કરવાના છે, અને એડ કરી દેવાનો છે. ઓપ્ટેન માર્ક એટલે તમે મેળવેલ ગુણ, અને ટોટલ માર્ક એટલે જેટલામાંથી મળેલ છે તે ગુણ. અને આટલું થયા બાદ જેવું તમે એડ પર ક્લિક કરશો એટલે તમારા જે માર્ક છે એ 1 બાય 1 એડ થતા જશે. આવું કરીને તમારી જે બધી જ ડિટેલ્સ છે, જે ડિટેલ્સ મતલબ જેટલા પણ સબ્જેક્ટ છે તે 1 બાય 1 સિલેક્ટ કરીને તમારે એડ ઓન કરી દેવાના છે. તમારા 12માની માર્કશીટમાં જેટલા પણ સબ્જેક્ટ છે 1 બાય 1 એના ઓપ્ટેન માર્ક અને ટોટલ માર્ક એડ કરીને તમારે જે તમારી ડિટેલ્સ છે એ ફિલઅપ કરી દેવાની છે. અને જો તમે ડિપ્લોમા કર્યું છે તો તેની પણ બધી ડિટેલ્સ આ પ્રમાણે એડ કરવાની રહેશે. તમારો જે મેઇન સબ્જેક્ટ કયો છે, મેઇન સબ્જેક્ટ આપવાનો રહેશે. કઈ યુનિવર્સિટીથી તમે આ જે ડિપ્લોમા છે એ પાસ આઉટ કર્યું છે તેની ડિટેલ્સ અહીં એડ કરવાની રહેશે. જો ડિપ્લોમા કર્યું છે તો જેમણે પણ ડિપ્લોમા કર્યું છે તો જ આ ડિટેલ્સ ભરવાની છે, નહીં તો તમારે HSC સિલેક્ટ કરીને તમારી ડિટેલ્સ એડ આઉટ કરીને તમારે ડિપ્લોમાને સ્કીપ કરવાનું છે. એના પછી સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે જે તમારી 12માની ડિટેલ્સ છે એ એડ થઈ જશે. અને એના પછી આવી રીતના કંઈક ખુલશે, તેમાં તમારે કયા કોટાથી તમે બિલોંગ કરતા છો તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે.
જે પણ તમને NRI કોટો લાગુ પડતો હોય કે પછી જે પણ કોટો લાગુ પડતો હોય તે સિલેક્ટ કરવાનો, અથવા તો સિલેક્ટ કર્યા વગર તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. એટલે તમારી જે એકેડેમિક ડિટેલ છે એ પણ ફિલઅપ થઈ જઈને અહીં બ્લુ માર્કનું બતાવી દેશે. એના પછી પ્રિફરન્સ સિલેક્ટ કરવાના છે. મતલબ અહીં આપણે સિલેક્ટ કરવાની છે કોલેજની પસંદગી કરવાની છે. હવે તમે કઈ યુનિવર્સિટીથી તમે ડિગ્રી કરવા માંગતા છો તે સૌપ્રથમ તમારે નક્કી કરી લેવાનો છે કે મારે VNS GUથી જોઈતી છે કે પછી ગુજરાત ટેકનોલોજીથી જોઈએ છે કે પછી ગુજરાત યુનિવર્સિટીથી જોઈએ છે. જે પણ યુનિવર્સિટીથી તમારે કોલેજ કરવી હોય તે તમારી યુનિવર્સિટી અહીં સિલેક્ટ કરી લેવાની છે. અને એના પછી શેમાં એડમિશન લેવા માંગતા છો. આર્ટ્સમાં લેવા માંગતા છો, જો તમે આર્ટ્સ 11-12માં આર્ટ્સ કર્યું છે તો તમે BAમાં એડમિશન લેવા માંગો. કોમર્સ કર્યું હોય તો BCom કરશો કે પછી સાયન્સ લીધું હોય તો BSc કરવાનું છે, તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી કયા જિલ્લામાં એડમિશન જોઈએ તે જિલ્લો સિલેક્ટ કરવાનો. અને જે ઇન્સ્ટિટ્યૂટનો ટાઈપ છે એ કેવા પ્રકારનો હોવો પડે. જે કોલેજ છે એ કેવી ગવર્મેન્ટ હોવી પડે, સેલ્ફ ફાઇનાન્સની હોવી પડે, તે ઇન્સ્ટિટ્યૂટનો ટાઈપ અહીં સિલેક્ટ કરી લેવાનો છે. અને જેવું સર્ચ કરશો એટલે આ જે ડિટેલ્સને બિલોંગ કરતી જેટલી બી કોલેજો હશે તે તમને અહીંયા દેખાડી દેશે. હવે અહીંયા દેખાડશે તેમાં પણ તમને અલગ અલગ ઓપ્શન દેખાડશે કે તમારે કયા સબ્જેક્ટમાં એડમિશન લેવું છે, તે સીટ અવેલેબલ છે કે નહીં. સબ્જેક્ટ વાઇઝ તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે કયો સબ્જેક્ટ સાથે તમારી આગળની સ્ટડી છે એ કમ્પ્લીટ કરવાની છે. જેમ કે અહીં આર્ટ્સ કોલેજ આપેલી છે. હવે તેમાં તમારે જે પણ સબ્જેક્ટવાળી કોલેજને પ્રિફરન્સ પહેલો આપવો હોય તો તે પ્રમાણે અહીં સિલેક્ટ કરી લેવાની છે. આ પ્રમાણેની જેટલી પણ તમારે કોલેજ સિલેક્ટ કરવી હોય તમે 1 by 1 કરાવી શકો છો. અને જો તમારે પ્રિફરન્સ પણ ચેન્જ કરવો હોય તો તમે કરાવી શકો છો. આમાં કોઈ લિમિટ નથી કે તમારે એક કે બે જ કોલેજમાં સિલેક્શન થાય. તમે જેટલી પણ તમારે કોલેજમાં આપવું હોય, તમારી જે ડિટેલ્સ છે એડમિશનની, જે ડિટેલ્સ છે જેટલી પણ કોલેજ પાસે પહોંચાડવી હોય તમે પહોંચાડી શકો છો. અહીંથી તમારે જેટલી પણ કોલેજ માટે આપવું હોય, 10, 12, 15 જેટલી પણ કોલેજ માટે આપવું હોય તમારે 1 by 1 બધી જ સિલેક્ટ કરી લેવાની. ગવર્મેન્ટ હોય કે પછી ગ્રાન્ટ હોય કે પછી સેલ્ફ ફાઇનાન્સ હોય, તમારે 1 by 1 સર્ચ કરાવીને બધી જ કોલેજમાં, જે પણ કોલેજમાં તમને સબ્જેક્ટ વાઇઝ તમારો મનગમતો સબ્જેક્ટ તે કોલેજમાં અવેલેબલ હોય તો ત્યાં તમારે આપી દેવાનું છે. એના પછીને આપણા પર રહેલું છે કે આપણે કઈ કોલેજમાં એડમિશન લેવાનું છે, કઈ કોલેજનું જે ઓફર લેટર છે આપણે કન્ફર્મ કરવાનું છે. હવે અહીંથી જો તમારે પ્રેફરન્સ ચેન્જ કરવો હોય તો તે પણ તમે કરાવી શકો છો કે કઈ કોલેજને મારે પહેલાં પ્રેફરન્સ આપવાનો છે. હવે તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી કોલેજો સિલેક્ટ થઈ ગઈ છે. તો આ પ્રમાણે તમે પણ જેટલી પણ તમારી કોલેજો સિલેક્ટ કરવી હોય તો તમે કરાવી શકો છો. પ્રિફરન્સ આગળ પાછળ કરવાનો હોય તો અહીંથી તમે અપડાઉન કરાવીને પણ કરાવી શકો છો. હવે આ કોલેજ સિલેક્ટ થયા બાદ એના પછીની જે આપણે પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરવાની છે. અને કીધું તે પ્રમાણે અહીં તમને લિમિટ આપવામાં આવેલ નથી કે તમારે કે ખાલી 5 જ કોલેજ સિલેક્ટ કરવાની છે, સબ્જેક્ટ ખાલી એક જ સિલેક્ટ કરવાનો છે, એવું નથી. જે પણ તમારી ઈચ્છા હોય, જેટલા પણ સબ્જેક્ટમાં ઈચ્છા હોય તમે કરાવી શકો છો. જેટલી કોલેજમાં ઈચ્છા હોય તેટલી કોલેજમાં તમે પ્રેફરન્સ આપી શકો છો. પોતાનું જે એડમિશન ઓફર છે એ પહોંચાડી શકો છો. તે તમારે અહીંથી જોઈ લેવાનું છે. હવે આટલું કમ્પ્લીટ થયા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. જેવું એના પર ક્લિક કરશો એટલે તમારી જે પ્રેફરન્સની ડિટેલ છે એ ફિલ આઉટ થઈ જશે. એના પછીનું જે ડિટેલ છે એ અપલોડિંગનું રહેશે. હવે આમાં તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. અહીં તમને જેટલા પણ ડોક્યુમેન્ટ બતાવેલા છે એ તમારે અપલોડ કરવાના છે. એમાં પહેલું છે SSCની માર્કશીટ, 10માની માર્કશીટ અપલોડ કરવાની છે. એના પછી NCC જો કર્યું હોય તો તમે બતાવી શકો. HSCની માર્કશીટ અપલોડ કરવાની છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરાવવાનું છે. અને એક સર્વિસમેન પર્સનલ સર્ટિફિકેટ પણ અપલોડ કરાવવાનું છે. આમાંથી હવે જે પ્રમાણેની તમારી કેટેગરી હશે તે પ્રમાણેના અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે. જરૂરી નથી કે અહીં જેટલા બતાવેલા છે એ બધા જ તમારી પાસે હોય. અહીં કેટેગરી તે પ્રમાણેની સિલેક્ટ કરેલી છે એટલે આટલા બધા ડોક્યુમેન્ટ માગેલા છે. નહીંતર તમારે ફક્ત SSC, HSC, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ મોસ્ટ ઓફલી આટલા ડોક્યુમેન્ટની જે જરૂર પડતી હોય છે કેટેગરી મુજબ. હવે
આની જે લિમિટ છે એ તમારે 5 MBથી વધુ ન હોવી જોઈએ. 5 MBની સાઇઝ સુધી જ તમે અપલોડ કરાવી શકો. આ બધા જે ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરાવવાના રહેશે. હવે કીધું તે પ્રમાણે કે આ EWS સર્ટિફિકેટ ને આ બધું જો તમારી કાસ્ટ તેવી હશે તો જ તમારી પાસે માંગવામાં આવેલું હશે, નહીંતર આ કમ્પલસરી નથી. હવે આ ડોક્યુમેન્ટ બધા અપલોડ થયા બાદ તમારે તમારા પીસીમાં અથવા ફોનમાં રાખવાના છે, તે અપલોડ કરી દેવાના છે. અને અપલોડ થયા બાદ તમારે જે એપ્લિકેશન છે એ મોસ્ટ ઓફલી કમ્પ્લીટ છે. એક છેલ્લું સ્ટેપ બાકી રહેલું છે સબમિશનનું. આ સબમિટ પર તમારે ક્લિક કરવાનું છે, એટલે જે તમારું એપ્લિકેશન છે એ કમ્પ્લીટ થઈ જાય. હવે સબમિટ કરતાં પહેલાં જે પણ ડિટેલ્સ છે એ તમારે એકવાર ચેકઆઉટ જરૂરથી કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને. આ ચેકઆઉટ કર્યા પહેલાં તમારે સબમિટ કરવાનું નથી, એટલે એકવાર ચેકઆઉટ જરૂરથી કરી લેજો. હવે જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ડિક્લેરેશન પૂછવામાં આવશે, સ્ટુડન્ટ દ્વારા થયું છે કે કોના દ્વારા. આપણે સ્ટુડન્ટ પર ક્લિક આઉટ રાખવાનું છે અને એના પછી એક અગ્રીમેન્ટ આપેલું છે તેના ઉપર ટિક માર્ક કરવાનું છે અને એના પછી ફાઇનલ સબમિટ કરી દેવાનું છે. જેવું ફાઇનલ સબમિટ પર ક્લિક આઉટ કરશો એટલે જે તમારી એપ્લિકેશન છે એ કોલેજ સુધી પહોંચી જશે, મતલબ તમારી જે એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે. હવે અહીંથી સબમિટ સુધીના જે બધા જે સ્ટેપ છે એ ગ્રીન કલરમાં તમને દેખાશે કે આટલા સ્ટેપ તમને કમ્પ્લીટ કર્યા છે. એના પછી તમને કોલેજ દ્વારા ઓફર આપવામાં આવશે કે કઈ કોલેજ દ્વારા તમને સિલેક્ટ કરવામાં આવ્યું છે. અને એના પછી તમારે જે પણ કોલેજનો ઓફર લેટર એક્સેપ્ટ કરવો હોય તે તમારે એક્સેપ્ટ કરી લેવાનો છે. ઓફર લેટર એક્સેપ્ટ કર્યા બાદ તમારે તે કોલેજમાં જઈને આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની રહેશે અને એડમિશન લઈ લેવાનું રહેશે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની માહિતી